गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम। जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। बलिहारी गुरु आपकी एक पल में कई बार। पशु मेट हरिजन किए कछु न लागी बार। पशु मेट हरिजन किए कछु न लागी સ્વાધ્યાયમાં વિષય છે સાધનાની સિદ્ધિ માટે, એટલે આત્માની સિદ્ધિ માટે, આત્માના સાચા કલ્યાણ માટે પ્રત્યક્ષ સત્પુરુષની આવશ્યકતા વિષય છે. અને વિષય આપણે વિચારવાના છીએ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 200 આધારે. મુંબઈથી લખાયેલો પત્ર છે 1947 વિક્રમ સંવત. એનું શીર્ષક છે હેડિંગ વચનાવલી. આવલી એટલે લાઈન, લીટી, શ્રેણી. આવલી વચન અહીંયા ખાસ વચનો છે. વચનાવલી એટલે એવા થોડા વચનો ના સંગ્રહની માળા કે જે મનુષ્ય પોતે હૃદયમાં ધારણ કરે તો તેને કલ્યાણની પ્રાપ્તિ થાય. કોઈ પણ જીવ હોય, અહીંયા મનુષ્યની મુખ્યતાથી વાત છે. વચનાવલી નંબરથી લીધું છે. 14 વચનો છે. 1 જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્સુખનો તેને વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે.
સત્સુખનો વિયોગ છે. સાચું સુખ નથી. સાચું સુખ એને નથી, એનો અર્થ કે કાલ્પનિક સુખ છે, અર્થાત તત્વથી કહીએ તો દુઃખ છે. કોઈ એમ કે મેં પિત્તળના ઘરેણાં પહેર્યા છે, તો એનો અર્થ એમ થયો કે ખોટા ઘરેણાં પહેર્યા છે. એનો અર્થ શું થયો? ખોટા ઘરેણાં પહેર્યા છે. સત સુખ નો વિયોગ એટલે કાલ્પનિક સુખનો વિયોગ નથી. કાલ્પનિક સુખ છે, પરંતુ સાચું સુખ નથી, તાત્વિક સુખ નથી, શાશ્વત સુખ નથી. જે પામવા માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે એવું સુખ જીવને નથી. તો કે સાહેબ કેમ નથી? તો એનું ઉપાદાન કારણ આપે છે. મુખ્ય કારણ ઉપાદાન કારણ. જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી. જીવ પોતાને ભૂલી ગયો છે, તેથી. કોઈ આ વાંચે સામાન્ય માણસો કે સાહેબ મન તો મારા વિશે બધી ખબર છે, રાતના 12 વાગે બી મને કહો તો 11મી પેઢીથી બોલવા માંડું, અને મારી 5મી પેઢી અત્યારે ચાલે છે. હું 87 વર્ષનો છું. અત્યારે 5મી પેઢી, જે બાળક જન્મ્યું મહિના પહેલા, 5મી પેઢી મારી ચાલે છે. બોલો, મને રજે રજની ખબર છે. ભગવાન કહે છે તને કશી જ ખબર નથી. બોલો. જીવ કહે છે કે મને બધી જ ખબર છે, અને પાછી ખબર એટલે મારી એવી યાદદાસ્ત છે કે કોઈ ચોપડી જોવાની નહીં, કોઈ ચોપડા જોવાના નહીં, બધું મોઢે. તો પોતાને ભૂલી ગયો છે, એટલે પોતાના સાચા સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાની મૂળ જાતને ભૂલી ગયો છે. ગધેડું હોય અને વાઘનું ચામડું પહેરે તો એ વાઘ બની જાય? આપણા બધાનું એવું જ થયું છે. આપણા બધાનું એવું જ થયું છે. પોતાને એટલે પોતાના મૂળ સ્વરૂપને, જે પહેલી ગાથા છે આત્મ સિદ્ધિની, અને 20 દોહરામાં પણ આવ્યું, જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. પોતાને ભૂલી ગયો છે. આવું કોણ કે છે? એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. આમ તો મુખ્ય આર્ય દર્શનોનો સંદર્ભ છે, પણ બીજા દર્શનો પણ લઈ લેવા. બુદ્ધ ભગવાન કહે છે કે અવિદ્યા અને તૃષ્ણાને લીધે જીવ દુઃખી છે. વેદાંત કહે છે કે
માયાનો પડદો તેથી ઢંકાઈ ગયો છે જીવ, એટલે એ દુઃખી છે. ને મહાવીર કહે છે કે પોતાનું સાચું સ્વરૂપ મોહમાં તણાઈ જવાથી એને ખ્યાલ આવતો નથી. મોહને આધીન થઈ ગયો છે. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં બેનો સમન્વય કર્યો છે. એમાં એમ કહ્યું, અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન, તે અજ્ઞાનને લીધે મુહ્યંતિ જંતવઃ, જંતુઓ મોહ પામે. પોતાનું સ્વરૂપ જાણતા નથી એટલે જે નજીક છે એને પોતાનું માને છે. સ્થૂળપણે સૌથી નજીક આ ભય છે. સ્થૂળપણે સૌથી નજીક આ ભય છે એટલે આને પોતાનું માને છે કે આ હું છું. પછી આને પણ પોતાનું માને છે અને પછી એનો વિસ્તાર બધો. સર્વધર્મ સંમત કહ્યું. એટલે યુનિવર્સલ ટ્રુથ છે. કૃપાળદેવ આવું ઘણી વાર કહે છે. 166ની ઇન્ટ્રોડક્શનમાં કહ્યું છે, ગઈકાલ વાત થઈ હતી, અસંખ્યાત સત્પુરુષોની સંમતિથી મેં કલ્યાણ રૂપ માન્યા. પાનું આમાં 246 છે, પૃષ્ઠ સંખ્યા પત્રાંક 166. ઇન્ટ્રોડક્શન. નીચેના વાક્યો પ્રત્યક્ષ મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે. મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. દરેક જગ્યાએ જ્ઞાની પુરુષો પોતાને પાછળ રાખે છે અને પૂર્વે થયેલા મહાન જ્ઞાની પુરુષોને આગળ રાખે છે. એમ સર્વધર્મ સંમત કહ્યું છે. તો આપણો અને ભગવાનનો મેળ પહેલી વાતમાં જ બેસતો નથી. એટલે આપણા કલ્યાણનો આગળ પછી વાતચીત જ નથી. આપણે કહીએ છીએ મને બધી ખબર છે અને ભગવાન કહે છે તને કાંઈ જ સાચી ખબર નથી. હવે આમાં ક્યાં મેળ કેવી રીતે પડે? તમે વેપારી હો અને તમે એમ કહો કે ભાઈ આ ચીજના 10 રૂપિયા છે ને એ 8 રૂપિયા માગે તો તમે વિચાર કરો. પણ એ 10 રૂપિયાની ચીજ એમ કહે છે કે ભાઈ 1 રૂપિયામાં આપવી છે, પછી એની સાથે નેગોશિએશન્સ કરવાનો અર્થ નથી. એને લેવી નથી એટલે જ એવું કહે છે. કારણ કે 1 રૂપિયામાં તમે કદાચ આપો થિયોરિટિકલી તો એમ કે હા હા પણ હું પૈસા ભૂલી ગયો છું, ઘેર જઈને લઈ આવું, પછી આવે જ નહીં. આપણી પણ આ સ્થિતિ છે. આપણે પણ ભગવાનને એમ કહીએ છીએ કે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું, પણ આ એની બા અને દીકરાઓ દીકરીઓ કે એવું બધું મારે કરવાનું, એમ આપણે પાછા જીવન જીવીએ છીએ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, પણ ખોટું ખોટું. હું કોઈ વસ્તુ ભૂલતો નથી. મારી સ્મૃતિમાંથી એક પણ વસ્તુ ખસે નહીં. મને બધી ખબર. એવી રીતે જીવન જીવીએ છીએ. એટલે આપણા કલ્યાણનો માર્ગ ખુલ્લો થતો
We have fundamental difference of opinion with the omniscient Lord and the great masters. મૂળમાં ભૂલ અને મૂળમાં જ ભગવાન સાથે વાંધો નહીં, પણ વાંધો વચકો. ગુજરાતીમાં એવું કહે છે ને, ભગવાન સાથે વાંધો તો ખરો પણ વાંધો નહીં, વાંધો વચકો. એટલે એનું કોઈ સોલ્યુશન છે નહીં. ભગવાન કહે તારે જ્યારે ગમે તો આજે, ગમે તો લાખ વર્ષે, ગમે તો કરોડ વર્ષે, કદાચ દુરાતી દુર્ભવ્ય હોય તો અસંખ્યાત વર્ષ પછી તું આપજે બાપા. અને પછી જ્યારે તું આ વાત માનીશ, આ વાતનો અંતરથી સ્વીકાર કરીશ, ત્યારે તારા આત્મકલ્યાણનો એટલે તને શાંતિનો, સાચા સુખનો માર્ગ મળશે. હવે બીજું વાક્ય કહે છે, પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. અંધારો ઓરડો હોય તો એમાં બેટરી કે ફાનસ લઈને જઈએ તો અંધારાનો વિરોધી એવો પ્રકાશ મળે તો અંધારું નાશ પામે અને રૂમમાં કઈ વસ્તુ ક્યાં છે એની ખબર પડે. એમ આપણા અંતરમાં અજ્ઞાનરૂપી અંધારું છે, એમાં જો જ્ઞાનરૂપી પ્રકાશ પાડવામાં આવે એટલે જ્ઞાનરૂપી પ્રકાશ પડે તો આપણા હૃદયમાં અત્યારે અંધારું ધબ છે એ જાય અને અજવાળું થાય. પણ અજવાળું થવા માટે દુનિયાના દ્રષ્ટાંતમાં સહેલું છે એવું સહેલું નથી. એક કારણથી અજવાળું થતું નથી એટલે પ્રોબ્લેમ છે. પ્રમાણની અપેક્ષાએ એક કારણથી અજવાળું થતું નથી. સંસ્કાર પણ જોઈએ, સત્પાત્રતા જોઈએ, પ્રમાણિકતા જોઈએ, બોધને ગ્રહણ કરવા માટેનો સાચું નિર્મળ હૃદય જોઈએ અને તેઓ સાચું સ્વરૂપ બતાવનાર અનુભવી ગુરુના વચનો અને તેમનો સમાગમ પણ જોઈએ. એટલે દુનિયામાં બે પ્રકાર થઈ ગયા લોકોના, એટલે કહેવાતા સાધકોના. એક કહે છે સાહેબ આ ગુરુ તો પરદ્રવ્ય છે, ગુરુ તો નકામી વસ્તુ છે. જુઓ આ સમાધિ શતકમાં લખ્યું, જીવ પોતે પોતાની જાતને પોતાથી જ પામે છે. આ ગુરુની જરૂર છે નહીં, માટે તમારા જેવા ખોટે રસ્તે ચડી ગયા છો અને આ ગુરુને માનો છો અને ગુરુને વંદન કરો છો અને પ્રણામ કરો છો અને બોધ સાંભળો છો. આવું બધું કામનું નથી. જુઓ સમાધિ શતક વાંચો. આ એક એકાંતવાળા પક્ષ છે અને બીજા એકાંતવાળા પક્ષ છે. તો એ એમ કે છે મેં તો ગુરુની કંઠી બાંધી એટલે હવે મારો મોક્ષ થઈ ગયો, હવે મારે કંઈ કરવાનું નહીં, મેં ગુરુની કંઠી બાંધી લીધી. આ બીજો પક્ષ અંધભક્ત. આ બેમાંથી કોઈનો મોક્ષ થાય નહીં. આ બેમાંથી કોઈને સત્ય માર્ગની પ્રાપ્તિ થતી નથી. પણ બેનો સમન્વય કરે, શ્રદ્ધા પણ કરે અને સત્પુરુષના વચનને સ્વીકારીને તેના ઉપર સાચી વિચારણા કરે તો કામ થાય એવું સર્વજ્ઞાની પુરુષોએ કહ્યું છે. અત્યારે ટૂંકમાં લઈએ તો 569 વચનામૃતનું પહેલું વાક્ય, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો એક ઉપાય એક આત્મજ્ઞાન છે. એ જ વાત 213 પણ કહીને
અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. અને ત્યાં પછી 213 વાંચવો આગળ તો ત્યાં એનો ઉપાય પણ બતાવ્યો છે. અત્યારે આપણે અહીંયા આગળ સંક્ષિપ્ત વિચારણા કરી રહ્યા છીએ. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું. તેને એટલે આપણી વાત ચાલે. સિદ્ધાંતમાં પણ એ કીધું છે અને અધ્યાત્મમાં પણ એ કીધું છે. સિદ્ધાંત ને અધ્યાત્મ બંને સાથે બોલો. આત્મસિદ્ધિ અને સમયસા. ગીતા તો બોલી ગયા, અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતી જંતવ. અજ્ઞાનથી આવૃત થયેલું જ્ઞાન છે તેને લીધે જગતના જીવો જંતુઓ મોહ પામીને જીવન જીવી રહ્યા છે. એટલે દારૂડિયા જેવું જીવન ચાલે અને મોહનો નશો આખી જિંદગી પૂરી થાય તો પણ ઉતરતો નથી. હવે આત્મસિદ્ધિ શું કહે છે? આત્મસિદ્ધિમાં પણ ઘણી જગ્યાએ કીધું છે, પણ 2 જગ્યાએ યાદ રાખીએ. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આ. અજ્ઞાનને કાઢવા માટે બોધ અને બાકીના રાગને કાઢવા માટે વિતરાગતા એ ઉપાય કહ્યા. વળી પાછા ઉપસંહારમાં એ રિપીટ કરે છે. એ પણ સાથે બોલીએ કે સાહેબ મને તકલીફ શું છે? તો કે તારી આખી ઓટોબાયોગ્રાફી કહી દઈએ તને. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે. હણે બોધ, સદગુરુનો બોધ સુપાત્ર જીવને મળે તો કામ થાય, પણ એમાં પણ પાછી શરતો છે. શિષ્યમાં સત્પાત્રતા ઉત્તમ હોવી જોઈએ. વળે તે શિષ્યએ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય કરવો જોઈએ. એટલે સામાન્ય રીતે દરેક સંપ્રદાયમાં દીક્ષાનો રિવાજ છે. દરરોજ બોધ સાંભળવો, સવારે પણ સાંજે પણ. અને એકલો બોધ સાંભળવો નહીં, પણ સત્પુરુષના સમાગમમાં રહેવાથી એમના અલૌકિક વ્યક્તિત્વની પણ ધીમે 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 ઓળખાણ થતી જાય છે. તો શું શરત છે કે દીર્ઘકાળ સુધી તેવો બોધ પ્રાપ્ત થવો જોઈએ. તો તે બોધ અંતરમાં ઉતરે તો હૃદયમાં અજવાળું થાય. નહીં તો બોધ આવે ને પડી ગયો, અહીંથી સાંભળે અહીંથી નીકળી ગયો. આવું અનંત કાળથી ચાલે છે. એવું આપણા આખા ભગત કહે છે. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. પાત્રતા લાવ્યો નહીં, શાંત થયો નહીં,
સાચો બન્યો નહીં. બોધને ગ્રહણ કરવા માટે જે અંતરંગ પ્રયત્ન કરવો જોઈએ તે પ્રયત્ન કર્યો નહીં. લાંબા કાળ સુધી બોધની પ્રાપ્તિ કરવી જોઈએ. આ વાત મુમુક્ષુઓએ 856 પત્રાંકમાંથી વાંચી લેવી. અત્યારે આપણે બધા રેફરન્સીસ નથી લેતા. હવે પેલા જ્ઞાનની વાત અધ્યાત્મ શાસ્ત્રથી પણ વિચારવી. એમાં તો આચાર્ય મહારાજ મોટા પુરુષ છે એટલે સીધો મોટો ચેક લખી નાખે છે. અરે એ તો સહી કરી દે છે ને કે છે તારે કેટલા જોઈએ છે, જેટલા તાર પૈસા જોઈતા હોય એટલાનો ચેક લખ. 205 સમય સારમાં કે છે. સાથે બોલીએ, બહુલોક જ્ઞાન ગુણે રહિત પદ નહીં પામી શકે રે ગ્રહણ કરતું નિત્ય આ જો કર્મ મોક્ષે છાતને. ગ્રહણ કરતું નિયતા. જ્ઞાયક ભાવ કેવો છે? શુદ્ધ આત્મા કેવો છે? મેરુ સમાન. એવા જ્ઞાનને, એવા બોધને ગ્રહણ કર્યા વિના કોઈ કલ્યાણનો માર્ગ છે નહીં. માટે બોધ પાહુડ નામનું એક આખું પાહુડ લખ્યું. પાહુડ એટલે ગિફ્ટ. ગિફ્ટ, ભેટ, તોહફા. બર્થડે પ્રેઝન્ટ આપે છે ને ભાઈ, તો મુમુક્ષુઓને ભગવાને 8 મોટી પ્રેઝન્ટ આપી છે. આમ તો મૂળ 84 આપી હતી, પણ અત્યારે થોડીક જ રહી છે, 18-20 રહી છે. 84 આપી હતી, એમાંથી બાકીની 64 જેટલી કાળના કોળિયામાં હણાઈ ગઈ. બોધ પાહુડ. તો અહીંયા કહે છે જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. અહીંયા જ્ઞાન એટલે બોધના રૂપમાં લેવું, ઉપદેશના રૂપમાં લેવું. અને એ ઉપદેશના રૂપમાં કેવી રીતે લેવું એ માટે પાછું આત્મસિદ્ધિ તરફ જઈએ તો જ્યારે આવું જ્ઞાન થયું, જ્યારે આવો બોધ થયો, જ્યારે આવો ઉપદેશ મળ્યો, ત્યારે શું કહે છે શિષ્ય સાથે? સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હેલયો ને દૂર થયો અજ્ઞાન. એવું આગળ એમ નિશંક માનવું. એટલે આમ તો આવું ખરેખર તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તે માની શકે અંતરથી, પરમાર્થથી. બીજા મુમુક્ષુ કેવી રીતે માને? શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. સાચા ઉત્તમ મુમુક્ષુ છે એ શું કહે છે કે જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી એમ અંતરમાં પોતાનો વાંક કાઢે છે. અને સત્પુરુષ નથી તો ભગવાન કહે છે ભાઈ શોધ કરો, મેળવો, અને ન મળે ત્યાં સુધી એમના વચનો વાંચો. અને પાત્રતા બે વસ્તુ સાથે કરવી જોઈએ. કે સાહેબ સત્પુરુષ નથી મળતા તો હું તો ચોપડીઓ વાંચા કરું છું. નહીં, ત્યાં બે ગાથા મૂકી છે, એમાં ઘણું બધું રહસ્ય છે. પહેલા તો કહે છે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર
પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. માટે પાત્રતા પ્રગટ કરવી જોઈએ અને કયા પહેલા વાંચવા ને કયા પછી વાંચવા એ પણ સત્પુરુષને પૂછવું જોઈએ અથવા ગુણિયલજનોને પૂછવું જોઈએ. જેનાથી વૈરાગ્ય અને ઉપશમ વધે એવા શાસ્ત્રો પહેલા વાંચીને અમુક થોડીક સત્પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ, જેટલી જરૂરી છે એટલી. એટલે આગળની ગાથામાં કયા શાસ્ત્રો વાંચવા એ પણ કીધું. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. સાહેબ આ અમારા નથી, અમારા સંપ્રદાયના નથી. એનું એક થોડુંક વધારે કડક સ્ટેટમેન્ટ જ્ઞાન મીમાંસામાં કરેલું છે. તેઓ કહે તે વાંચવું શાંતિથી, સંભાવથી, સદગુણોની વૃદ્ધિ અર્થે વાંચવું. જ્ઞાન મીમાંસામાં 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે ભેદ જ્યાં સિદ્ધાંતના. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાખ્યા એ જ ઠેકાણે ઠરો જીનભર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. શાસ્ત્રમાં દોષ નથી પણ પોતાની બુદ્ધિમાં દોષ છે. ગમે તેટલા ઉત્તમોત્તમ જૈન શાસ્ત્રો વાંચે તો પણ મિથ્યાત્વને દ્રઢ કરતો જાય છે, અજ્ઞાન પાકું કરતો જાય છે. ઉત્તમોત્તમ શાસ્ત્રો વાંચીને અને બીજા સામાન્ય શાસ્ત્રો વાંચીને પણ પોતાના જીવનને સુધારે છે અને આગળ વધી શકે છે જો ભાવ ભાસી જાય તો. માટે આ મારું શાસ્ત્ર ને આ તારું શાસ્ત્ર એવું કહેવું નહીં. જેનાથી આપણું જીવન નિર્મળ બને, જેનાથી આત્માની ઓળખાણ થાય, જેનાથી જીવોમાં આપણામાં સદગુણ પ્રગટે, જેનાથી સદાચાર પ્રગટે, એનું નામ શાસ્ત્ર. અનુભવી જ્ઞાની પુરુષના વચનો, અનુભવી જ્ઞાની પુરુષના અનુભવ વાણી, એનું નામ શાસ્ત્ર. છેલ્લો મુદ્દો અત્યાર માટે, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. આમ તો આપણે એક એક વાક્ય લઈએ તો એક એક સ્વાધ્યાય થાય. આપણે સંક્ષેપમાં વિચારી રહ્યા છીએ. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. તો આ વાત તો તમારી દુનિયામાં પણ બધે માન્ય છે. વાસણ જોઈતા હોય તો વાસણવાળાને ત્યાં, કાપડ જોઈતું હોય તો કાપડવાળાને ત્યાં, શાકભાજી જોઈતા શાકભાજીવાળાને ત્યાં, અને ઘરેણાં બનાવવા હોય તો સોનીને ત્યાં, ઝવેરીને ત્યાં જાઓ છો. એમ જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાની પાસે જવું જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે જ્ઞાની કેવા હોય એની ખબર નથી. જ્ઞાનીને ઓળખવાની પોતાની પાત્રતા નથી. અને કળિયુગ છે માટે જ્ઞાનીઓનો પણ દુકાળ છે. માટે દીર્ઘકાળની પ્રમાણિક રિસર્ચ કરવી એમ કૃપાળુદેવે આત્માર્થી લક્ષણની 4થી ગાથામાં કહ્યું. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. પણ એ શોધે ત્યાં સુધી બેસી ન રહે. હો, વૈરાગ્ય ઉપશમ વધે એવા શાસ્ત્રો વાંચે,
બીજા ગુણિયલજનોનો સમાગમ કરે, વિનયવાન થાય, ક્ષમાવાન થાય, દયા રાખે, દયા પાળે, જીવનમાં સદાચાર સેવે અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ મને એવા સત્પુરુષનો યોગ કરાવો કે જેવો મારા અંતરના નેત્ર ખોલે, મારી અંતરની આંખોમાં આંજણ આંજે. એમ કહે પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જીનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર. ધર્મ સમજવો સહેલો છે પ્રમાણમાં, પણ પામવો અતિ દુર્લભ છે. સમજવો સહેલો છે એ પણ થોડા મુમુક્ષુઓને માટે, સામાન્ય મનુષ્ય, સામાન્ય સજ્જનોને માટે છે. બાકી આજકાલ તો ધર્મ એટલે ધતિંગ એવું માને છે, અને જે એવું માને એ બહુ ઊંચી સોસાયટીના સુધરેલા ભણેલા મોટા માણસ કહેવાય. શું બોલો તો પદમાં, નાસ્તિકો નગ્ન થઈ વલ્ગના બહુ કરે જે હને ઓચરે જે મન ભાવે. અત્યારે શું છે કે સાહેબ મંદિર જાઓ છો, તમારું ફરી ગયું છે કે શું? સજ્જનો નહીં હો, જે મેજોરિટી દુર્જનો છે એ. અને ઘણા જે સજ્જન તમને લાગે છે એ પણ તમારી પાછળ તો એમ જ કે પેલા ભાઈ છે ને એ ગાંડા જેવા થઈ ગયા છે, દેરાસર જાય છે, બોલો પથરામાંથી કોઈ મૂર્તિ જેવું બનાવ્યું છે ને ત્યાં જઈને પછી આમ માળા જપે અને સ્તુતિ કરે, ગાંડા લાગે છે. શું મનમાં એમ માને છે, અને આપણને મળે ત્યારે કે એમ ભાઈ મંદિર જાવ, સારું સારું ઠીક. જો માયાચાર, કેટલો માયાચાર, અંદરથી ગાળો દે છે ને મનમાં માને છે કે જૂઠે રસ્તે ચડી ગયા છે, પણ મોઢે શું કહે છે, અચ્છા એમ તમે મંદિર જાઓ છો, દેરાસર જાઓ છો, સારું સારું સારું. જો સ્થિતિ, જો સમાજની સ્થિતિ. તો જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જરા કડક શબ્દો વાપર્યો છે. આપણે તો આપણા મહારાજ આવ્યા હોય ત્યાં જવાય, બીજે ન જવાય. અને આપણા એટલે શું એ ખબર નથી. મનુષ્ય જે કુળમાં જન્મે એ કુળમાં જે થતું હોય તે કરે છે, અને એ લીધે એ રીતે પોતે મોક્ષ માર્ગમાં છે એમ માને છે. એવું વાક્ય 254 કાઢો. તમારે 288 પાનું છે, તમારે 287 છે. 254 ચોથી લીટી, પત્રાંગ 254 ચોથી લીટી. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. અમારા મહારાજ આવ્યા હોય તો જવાનું, બીજા કોઈ મહારાજ આવ્યા હોય તો નહીં જવાનું. અમારા એટલે કોના? અમારા વાણિયાના, બ્રાહ્મણના, પટેલના, રજપૂતના, સ્વામિનારાયણના, વૈષ્ણવના, મુસલમાનના, ખ્રિસ્તીના. અમારા એટલે શું? શરીર જે ઘરમાં જન્મ્યું એ ઘરમાં જે સંપ્રદાય ચાલતો હોય એને આપણા એમ કહે. પણ શરીર જ તું નથી, ભગવાન કહે છે. સાચું તે મારું એમ મહાવીર કહે છે. માટે મહાવીર સૌથી ઉદાર છે.
પણ આપણે મહાવીરના અનુયાયીઓ સૌથી વધારે સંકીર્ણ છીએ. હમણાં પેલું વંચાવ્યું ને ભાઈ, ત્યાં કારંજા જે ડિસ્કશન થયેલું ને, આપણે તો લખાણ પણ એમના અક્ષરમાં જ છે. એટલા માટે 99મો પાઠ વાંચી જવો, કેટલી સંકીર્ણતા આપણામાં છે ને કેટલા 84 મત તો તે વખતે હતા, અત્યારે તો કદાચ 784 છે. કારણ કે એક જ સત્પુરુષને માનવા વાળા તે બધા જુદા જુદા છે. અને પાછા કહે ખરા, આ ફલાણા વાળા, આ ફલાણા વાળા, આ ફલાણા વાળા. અરે ભાઈ, આપણે વાળા થવું નથી, પણ સીધા થવું. વાળો વાંકો હોય ને, વાળો, આપણે વાળો થવું, આપણે આવા નથી થવું, આવા થવું છે. આવા બંને રીતે, આવા એટલે સીધા, આવા એટલે સીધા, અને આવા એટલે આગળ ઉપર. સર્વ સત્સંગાદિ સાધનો એક અસંગ પદની પ્રાપ્તિ માટે છે. આગળ જતા આપણે વાળા થવું, અહીંયા બોર્ડ પણ મૂક્યું છે, હું કોઈ ગચ્છ કે મતમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહીં. પણ આપણે તો કહીએ છીએ અમે તો રાજચંદ્ર વાળા. પાછા રાજચંદ્રમાં પણ પાછા કોબા વાળા, વડવા વાળા, અગાસ વાળા, ધામણ વાળા, બોરસદ વાળા, કાવીઠા વાળા, વવાણિયા વાળા, રાજકોટ વાળા, મોરબી વાળા. રામ 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 રામ. તારા ગુરુ કહે છે કે હું કોઈ ગચ્છ કે મતમાં નથી, પણ આત્મામાં છું. ને આપણે કહે છે હે આત્મા બાત્મા તો છે જ ને, આ તો બધું વસ્તુ બોલવાનું. આપણે અમે તો ફલાણા વાળા. જે મહાપુરુષોએ સંપ્રદાય અતીત થવાનું કહ્યું, તેના જ અનુયાયીઓ આપણે બધા અત્યારે સૌથી વધારે સાંપ્રદાયિક પકડની ઝપટમાં એવા આવી ગયા છીએ કે કાંઈ પણ સત્ય જોઈતું નથી. તો આપણા કલ્યાણનો માર્ગ પણ ખુલે નહીં. મહાવીરની વાત તો શાંતિલાલનું જે છે, વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે, ને વિશાળ એના વિશ્વ ધર્મને વાડામહી પૂર્યો છે. પણ મહાવીર કેવળ જૈનો ના નથી, પણ આખી દુનિયાના છે. એમ શાંતિલાલે પોતે સંગીતકાર હતા, એટલે એમણે દુનિયાની અપેક્ષા કીધું આખા વિશ્વના. દુનિયા તો આટલી નાની છે, લોસ એન્જલિસ થી ટોક્યો સુધી મેં 5.5 અબજ મનુષ્ય. દુનિયા એટલી છે. વિશ્વ, યુનિવર્સ, બ્રહ્માંડમાં અનંત જીવો છે. એમાં જેટલા સમ્યક દર્શન આદિને પ્રાપ્ત કરવા જેવાની યોગ્યતા વાળા છે, એ બધા જીવના મહાવીર છે. અને કહો તો મહાવીર કોઈના નથી. તો પોતાના બાપ દાદા કરતા હતા એ પ્રમાણે કર્યા કરવું એ નથી. પણ અહીં કહે છે લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધીનું મૂળ છે. એ આપણે યથા સમયે લઈશું. લોકો અને સ્વજનોથી પ્રતિબંધિત છે, માટે સત્યને ગ્રહણ કરતો. પણ આપણે તો સત્યને ગ્રહણ કરવું, આપણે તો સત્યને ગ્રહણ કરવું એવો નિશ્ચય કરવો. જ્યાંથી સત્ય મળે ત્યાંથી લેવું. ભલે એક જ જગ્યાથી આપણે એક જ જગ્યાએ સમર્પિત હોઈએ, એક જ વાતને મુખ્ય રાખીએ, પણ જ્યાંથી સત્ય મળે ત્યાંથી લેવું. એવી કૃપાળુ દેવની ને દરેક જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. સાથે બોલી વાક્ય અંતમંગળ રૂપે 40મા પાઠના 4 શબ્દો: વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. આટલા ગુણ જેનામાં હોય
તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સર્વ સંતન કી.